ભારત વર્ષના ઇતિહાસમાં ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવેલી અનેક ઉગ્ર તપસ્યાઓનો ઉલ્લેખ વેદ પુરાણોમાં નોંધાયેલો છે. શ્રદ્ધાના બળે પ્રકૃતિના નિયમોથી પર રહીને મુનિદેવો દ્વારા કરાતી તપસ્યાઓ દેશની ગરિમાને વિશ્વમાં એક ઉમદા સ્તરે ચરિતાર્થ કરે છે. આ જ પ્રકારે પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતી અગ્નિ તપસ્યા ભચાઉના કરમરિયા ગામે ફક્કડ પંકજ મુનિદેવે શરૂ કરી હતી. રણ અને સમુદ્રથી ઘેરાયેલા સરહદી કચ્છના પ્રદેશના વાગડ વિસ્તારમાં હાલ પડી રહેલ અંગ દઝાડતી ગરમીમાં મુનિ મહારાજ અગ્નિના ધૂણા વચ્ચે બિરાજમાન થઈ ઉગ્ર તપસ્યા કરતા જોવા મળી રહ્યા છે. આ તપસ્યાના દર્શને આવતા ભાવિકો અલૌકિક શક્તિ નિહાળી અભિભૂત થઈ રહ્યા છે. કરમરિયા ગામની ભાગોળે આવેલા સુરાપુરા દાદાના મંદિરના ભુવાજી અને ગામના સરપંચ શંકરલાલ પુનભાઈ છાંગાએ મુનિદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે મુનિ મહારાજ દ્વારા કચ્છમાં આવી અત્યાર સુધીમાં 11 વખત વિવિધ તપસ્યાઓ કરવામાં આવી છે. આ પહેલા ભચાઉના એસઆરપી કેમ્પસમાં નજીકના મહાવીર હનુમાનજી મંદિર ખાતે પણ અગ્નિ તપસ્યા અને એકાસન તપસ્યા કરવામાં આવી હતી. તો શિયાળા દરમિયાન જળ સાધના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને એકાસન તપસ્યા અવિશ્વસનીય સાધના કહી શકાય. આ સાધનામાં તેઓ 4 થી 6 માસ સુધી અન્ન જળ વિના એક જ અવસ્થામાં બેસી રહે છે.